ચિલ્ડ્રન્સ ડે બાળકો હૃદયથી ચોખ્ખા હોય છે. જેમાં કોઈ પ્રકારની જીદ હોય કે મમ્મી પપ્પા પાસે કોઈ સવાલ કરવાના હોય, તેમાં હંમેશા સાચાપણું અને વિશ્વાસ હોય છે. આ બાળકોનો દિવસ પણ આવી ગયો, ચિલ્ડ્રન્સ ડે. હેપી ચિલ્ડ્રન્સ ડે બાળકો. Thank you, teacher. Children's Day is the best day of celebration. કારણ કે સ્કૂલમાંથી હોમવર્ક નથી મળતું, ફક્ત ને ફક્ત મસ્તી. ચિંકી, છેલ્લા વર્ષ કરતા તું આ વર્ષે વધુ સ્માર્ટ થઈ ગઈ છે. તને વિશેષ શુભેચ્છા. બધા બાળકો હસી પડ્યા. જ્યારે ટીચરે ચિલ્ડ્રન્સ ડે મનાવવાનું કહ્યું ત્યારે બધા બાળકો ખુશ થઈ ગયા. થોડાક જ સમયમાં ટીચર સાથે બાળકો અનાથાશ્રમ પહોંચી ગયા. સારું, તો ચિલ્ડ્રન્સ ડે કેમ ઉજવવામાં આવે છે? સર, મને ખબર છે. હું બતાવું? ગટ્ટુને ટીચરે પરમિશન આપી. સર, આજે શ્રી જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે અને તે બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમના જન્મદિવસના અવસરે આ ખાસ દિવસ મનાવવામાં આવે છે. વાહ વાહ ગટ્ટુ, વેરી ગુડ. જે રીતે ગટ્ટુએ કહ્યું, જવાહરલાલ નહેરુજી બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હતા, એટલા માટે આપણી સ્કૂલમાં ટીચર્સ ડેના અવસર પર શહેરના અનાથાશ્રમમાં આવીને ચિલ્ડ્રન્સ ડે મનાવવાનો પ્રોગ્રામ એરેન્જ કર્યો છે. સાથે ત્યાં આવેલા બધા બાળકો માટે આપણે ગિફ્ટ્સ અને ચોકલેટ્સ પણ લીધી છે. મને વિશ્વાસ છે કે તમે બધા એન્જોય કરશો. ગટ્ટુ અને ચીંકીને ખબર છે, અનાથાશ્રમમાં તે બાળકોને રાખવામાં આવે છે જેમનું કોઈ નથી હોતું. ગટ્ટુ ચીંકીએ જોયું કે અનાથાશ્રમમાં ઘણા બધા બાળકો છે અને તે પણ તેમની જેમ યુનિફોર્મમાં છે. આ તો આપણા જેવા જ દેખાય છે, ચિંકી. કોણ કહે છે કે આમનું કોઈ નથી? આપણે તો એમના માટે જ અહીં આવ્યા છીએ. ગટ્ટુ તો સાચું કહે છે. આ બધાની સાથે ચિલ્ડ્રન્સ ડે ઉજવવામાં કેટલી મજા આવશે. દર વર્ષે સ્કૂલમાં જ પ્રોગ્રામ કરવામાં આવે છે. આપણે કેટલી મજા કરીએ છીએ. આ વર્ષે આપણે બધાની સાથે મજા કરીશું. આપણે આ દેશના નાગરિક છીએ. આપણે દરેકના વિશે વિચાર કરવો જોઈએ. દૂરથી ટીચર ગટ્ટુ અને ચિંકીની વાતો સાંભળતા હતા. તેમણે કહ્યું, શાબાશ ગટ્ટુ અને ચિંકી, તમારો આ વિચાર બાળકોમાં બની રહે. તેથી આપણી સ્કૂલે ડિસાઈડ કર્યું હતું કે બાળ દિવસ અનાથાશ્રમમાં મનાવીએ. દેશના બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ અને નાગરિક પ્રત્યે સન્માન પેદા થાય. તમે તો અમારા પ્રયત્નને સફળ કરી દીધો. ચાલ ગટ્ટુ, આપણે નવા મિત્રો બનાવીએ. ગટ્ટુ અને ચિંકી મિત્રો સાથે નીકળી પડ્યા. અનાથાશ્રમના બાળકો ગટ્ટુ અને ચિંકી અને બીજા બધા બાળકોને જોઈને ખુશ થઈ ગયા. ચાલો આપણે બધા મળીને ગેમ રમીએ. શું રમીએ? ચાલો હાઈડ એન્ડ સીક રમીએ. ના, હાઈડ એન્ડ સીક નહીં. અમે હંમેશા આ ગેમ રમીએ છીએ. કંઈક જુદું રમીએ. હા, તું સાચું કહે છે. કંઈક નવું વિચારવું જોઈએ. શું રમીએ? આઈડિયા. ચિંકીએ ચપટી વગાડી અને ગટ્ટુના કાનમાં આઈડિયા બતાવવા લાગી. યસ, ચિંકી ખૂબ જ સરસ ગેમ છે. આ બધાને ગેમ ખૂબ જ પસંદ આવશે. ગટ્ટુએ ચિંકીની આંખો ઉપર પટ્ટી બાંધી. હવે ચિંકી આપણને પકડશે. બધા બાળકો ખુશ થઈ ગયા. અચ્છા, બ્લાઇન્ડ મેન્સ બ્લફ. યે, આ શું? આ તો આંધળી ચાકરણ પણ છે ને. તેને જ બ્લાઇન્ડ મેન્સ બ્લફ કહેવાય. હસતા કૂદતા બાળકો બ્લાઇન્ડ મેન્સ બ્લફ રમવા લાગ્યા. ચિંકીની આંખો ઉપર પટ્ટી હતી, પણ ચિંકી ખૂબ જ ચાલાક છે અને સરળતાથી તે બધાને આઉટ કરતી હતી અને ગટ્ટુ પકડાઈ ગયો. ગટ્ટુની આંખો ઉપર પણ પટ્ટી બાંધવામાં આવી. ગટ્ટુએ પણ ધીરે ધીરે કરીને બધાને આઉટ કરી દીધા. ભાગાભાગી કરીને બાળકો થાકી ગયા. ચલો બાળકો, બધા માટે ખાવાનું રેડી છે. ફટાફટ ખાવાનું ખાઓ અને પછી રમી લેજો. શાળાએ અનાથાશ્રમના બાળકો માટે સરસ મજાના લંચની વ્યવસ્થા કરી. શાળાના બાળકોની સાથે બધાએ ખાવાનો સરસ મજાનો આનંદ લીધો. વાહ, મજા આવી ગઈ. આજે નો પઢાઈ, ઓન્લી ખાઓ અને રમો. મને તો એમ થાય છે દરરોજ ચિલ્ડ્રન્સ ડે હોય અને આવી રીતે તો ભણવાથી બચી જાય. કેમ ચિંટુ? મને આ દિવસ બહુ ગમે છે. ખરેખર કેટલી મજા આવી ગઈ. તને ખબર છે, અમે બધા ભણીએ છીએ. મારે ડોક્ટર બનવું છે. રાજુ તો એન્જિનિયર બનશે અને છોટુ તો કલેક્ટર બનવા માંગે છે. હું પણ ડોક્ટર બનીશ. અરે વાહ,
બહુ સરસ. મારે પણ કંઈક બનવું છે. મારે ખૂબ જ સારા માણસ બનવું છે. મારે તો ટીચર બનવું છે, જેથી હું આપણા ટીચર્સની જેમ બધાને સાક્ષર બનાવી શકું. દરેક વ્યક્તિ શિક્ષણ લઈ શકે. હા જરૂર ચિંકી. અમારી જેમ ઘણા બધા છોકરા ભણી નથી શકતા અને તેમને સ્કૂલ અને ચોપડીઓથી દૂર રહેવું પડે છે. કેમ આકાશ? એવું કેમ? સ્કૂલ તો દરેક બાળક જાય જ છે ને. ના પિંકી, બધા બાળકો નથી જતા. અનાથ આશ્રમ અમારો આધાર છે, પણ અમને નવા દોસ્ત ક્યારેય પણ નથી મળતા. હવે તમે આવ્યા છો તો અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ પણ ભણવાથી દૂર ના રહે. ક્યારેક તો રહેવાનું અને ખાવાનું પણ મુશ્કેલ હોય છે. ભણવાની તો દૂરની વાત છે. ડોન્ટ વરી, આગળથી આવું બિલકુલ નહીં થાય. આ ચિંકીનો પ્રોમિસ છે. બધાએ ચિંકી માટે તાળીઓ વગાડી. ગટ્ટુ દોડીને ટીચર પાસે ગયો. જઈને તેણે ટીચરને કહ્યું, સર, આપણે જે ગિફ્ટ અને ચોકલેટ્સ સ્ટુડન્ટ્સ માટે લાવ્યા છીએ તે શું અત્યારે આપણે તેમને આપી દઈએ? હા હા, કેમ નહીં? સૌથી પહેલા તેમને ગિફ્ટ આપી દો. ગટ્ટુ દોડતો ગયો અને બધી ગિફ્ટ્સ લઈ આવ્યો. એક એક કરીને ગટ્ટુ અને ચિંકીએ બધી ગિફ્ટ્સ અને ચોકલેટ્સ બધામાં વહેંચી દીધી. થેન્ક યુ સો મચ આટલી સરસ ગિફ્ટ અને ચોકલેટ્સ માટે. વાહ વાહ, ચિલ્ડ્રન્સ ડે પર કેટલી સરસ ગિફ્ટ મળી છે. થેન્ક યુ. થેન્ક યુ ના કહો દોસ્ત. આજે ચિલ્ડ્રન્સ ડે અમે ખૂબ જ એન્જોય કર્યો. અમને આટલા બધા મિત્રો જે મળી ગયા. હવે અમે દર વર્ષે અહીંયા આવીને જ ચિલ્ડ્રન્સ ડે ઉજવીશું. ચોક્કસ ગટ્ટુ અને ચિંકી, સાચું જ છે. બાળકો દિલથી ચોખ્ખા હોય છે. થેન્ક યુ સર. ગટ્ટુ અને ચિંકી, અહીંયા બધા છોકરાઓ ટેલેન્ટેડ છે. જોવું હોય તો ચાલો જતા પહેલા બધાને એપ્રિશિએટ કરી નાખીએ. બધા બાળકો મોટું સર્કલ કરીને બેસી ગયા. હું એક પોએમ ગાઈશ. જોની જોની યસ પપ્પા, eating sugar no papa, telling lies no papa, open your mouth. વાહ વાહ, હવે હું ટીચરની એક્ટિંગ કરીશ. ગટ્ટુએ તેના મિત્રનો ચશ્મો પહેર્યો અને એક્ટિંગ કરવા લાગ્યો. બધાએ ગટ્ટુનું પરફોર્મન્સ એન્જોય કર્યું. એક પછી એક બધા પોતાની ફેવરિટ એક્ટિવિટી કરવા લાગ્યા. હું અલગ અલગ ભાષામાં વાત કરીશ. બચ્ચે મન કે સચ્ચે હોતે हैं. Children are future of the country. મુલા દેવા ઘરજી ફૂલા. અને હેપી ચિલ્ડ્રન્સ ડે. બધાએ ચિંકી માટે તાળીઓ વગાડી. મારા મનમાં પણ એક વાત આવી છે. કહું છું, જવાબદારી છોક રમત નથી કરી શકતી. તેથી જ છોક રમત જવાબદારીપૂર્વક પાળવી જોઈએ. હેપી ચિલ્ડ્રન્સ ડે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.